કઈ ગસામાં તારો ડોહો ઓલાવે તો છે ને તમારી મળી ધબધબાવીને છે પણ ધબધબાવાનો ક્યાં દીકરો થસ આ તારો બાપ ખોટો આખો દઈ બીતી તો છે એ હારે થઈ જાવ દે એ હારે થઈ દે હું શું કરું આટલું ચાલે આ એ સાહેબ અમે તો ગામડાના માણા થોડી નો એકી પણ તમે તો નોકરી લીધી છે ત્યારે તમે ટ્રેનિંગ લીધી હોય તમે તો ધડો એ નોકરી લીધી એના 10 વર્ષ થયા હવે તો અમે તમારે જેટલું દોડી એકી એ બધાય થઈને પકડો એ જાય ને હાલો સાહેબ આ લોકો હે આમ નહીં હાથમાં આવે તો કાંઈ વાંધો નહીં મુખી તમે નવલદાર આ બજારમાં જાવ હું વાહીન વાહી જાઉં છું હા હા હું શું કરું આ હાલવું જોઈને એમ કામ કરી આને કેમ નાખી દે આને હમણાં ભાગવા મળી એ તારા બાપ કૂટી નાખી દીધું અને સાહેબને હાથમાં આવી જાય છે ને એ તોય માર જ ખાઈશું એ ભલે માર ખાવી અત્યારે તું ગમીન કર કૂટી નાખી દે અને ભાગવા મળી હજી તો સાહેબને પરસ્યો વાળી દેવો છે એ ઊભા રહી જાઓ હાથમાં આયા રે તો સાબરમતી જેલમાં ભેગા કરી દઈશ હાલો ટકા ઓલી છોકરીઓથી નીકળી જશે અરે મૂકું નહીં થોડો હાલો મુખી હવે ક્યાં જશે ડોક્ટર નો દીકરો હવે હાકડમાં આવી ગયો હે મારી મારીને સોયત્રા કાઢ નાખું હાલો એને પકડો હાલો મુખી આ તો પડી ગયેલું છે હાથમાં આયેલો ચિકાર વઈ ગયો હાથમાં આયેલો ચિકાર હવે ઓલું કુટી લઈ લઈ નકર ઈ લઈ જશે હાલો 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 હલદાર તમે થાણે કુટી મૂકીને આવો હું મુખી બે આમ ગોતવાયલા જાય છે કાયો કા આવજો હાલો મુખી હાલો ભુરિયા મેં તને કીધું તું એ કૂટી નાખી દે જો તારા ડોહા પકડી ગયા હોત તો આપણે શું હાલ થાત એ પકડાઈ ગયેલા સમજ એ કૂટી રહી ને હવે તો એને ઠેક થાણે પોગાડી દીધી છે અને એ બધી ડિટેલ કાઢશે ને એટલે આપણે તો છે ને સાબરમતી ભેગા ભુરિયા હવે તો આપણે શું કરશું કૂટી લેવા હાટું કાંઈક વિચાર તું વિચાર હવે એ રહીને કૂટી ગમે એમ કરીને પાછી લેવી જ પડશે તું કાંઈક વિચાર ઉપર ભુરિયા તારા ડોહા તો આપણે પૈસા સોર્યા ને એના કરતા હું કે છે ના બીજો કાંઈ તારી પાસે રસ્તો છે ના છે મારી પાસે કાંઈ નથી આ તો પછી એ આપણે પછી આ ગામમાં ક્યાં રહેવું છે આ ગામ મૂકીને જ વિયા જાય છું તો હાલ એ હાલ પાછો તો એમનેમ થઈ જા આ મુખી રહ્યો ને મુખી મારો દીકરો મારો રહ્યો ને એના ફાયદાનું જ વિચારે છે ઓલો ડોક્ટર પૈસા એના કાઢી ગયો તો મેં એની એવડી મદદ કરી તો મારા દીકરીએ મને ફોન આપી અને ઓલા સાહેબ પાસે મને માર ખવડાવ્યો મુખીને રહ્યો ને મુખી પાસે મારે બદલો તો લેવો જ પડશે શું કર્યું હોય તો હું બદલો લઈ શકું મજુ કઈ મગજમાં નથી આવતું જો આમ કરું ને તો મુખી પાસે બદલો લેવાઈ જાય અને મુખી રે ને મને કઈ કે નહીં લાય ઓલા નાટક મંડળી પાસે વારા પાસે જવા દે
એની પાસેથી કપડાં લઈ આવું. મુખી આ બજારમાં નથી. મારા દીકરા મારે કઈ બજારમાં જાય છે? હાલો ઓલી બજારમાં જાય. હાલો હાલો. એ સાહેબ એ ઓલા ભેગા થયા? તમે આંધ્રા હો? આંધ્રા હો? ના ના તમે આંધ્રા હો. ભેગા હોય તો અમારી હારે હોય. હાલો આજે એને ગોતવાના છે. એ હાલો હાલો. આપણી કુટી ક્યાં મૂકી છે? એ પોલીસ સ્ટેશનમાં જ પડી હોય તારી બાપ. આ બમતી કુટી તો ઉડી જાય છે ને. એટલે આ બમથી આખી દુનિયા ઉડી જાય. કુટી શું કહેવાય? હાલ. મુખી રહ્યા ને અંકુરે વિશી અંકુરે જવા દે. મુખી ક્યારના ગોત્યા પણ મજા જડતા નથી. હવે થાય કે સહી. મુખી ઘડી કાંઈ બેસી જાય. એ સાહેબ તમે ઘડી કાંઈ બેહો, હું ઓલી બજારમાં જોતો આવું હોય તો. હા જોતા હો જોતા હો. આ બે સાહેબ તો મારી હારે છે, પણ આ ત્રીજા સાહેબ કોણ છે? લાય ભલે આવશે તો અહીંયા જ ને, અહીંયા જ ઊભો રહું. કામુખી તું ગમે ગામમાં દાદા થઈ ગયા હો? કા તમે ઓલાનું કુટી પડાવી લીધું તે? તો તમે કોણ છો? હું વાંકાનેરથી મોટા સાહેબ છું. મોટા સાહેબ? હા હા. તો તમે ઘડી કાંઈ ઊભા રહ્યો, હું ઓલા બીજા સાહેબ નહીં બોલાવું. કયા સાહેબ બોલાવા હે? એ સાહેબ અહીંયા આવો તો ગયો ગા. હવલદાર મુખી તો હાથ કરતા લાગે. હાલો 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 હાલો. અરે મુખી ત્યાં રાડ્યું પાડમાં મોટો સાહેબ જ હું છું. અરે હમણાં કોણ મોટું સાહેબ છે ને એ બધી ખબર પડી જાય છે. તું મોટો સાહેબ છો? તું મોટો સાહેબ? હા. સાથીદાર ક્યાં ગયો? સાથીદાર ક્યાં ગયો? આખા ગામ ને લૂંટવા. બોલ તાર સાથીદાર ક્યાં ગયો? કયો મારો સાથીદાર? બોલી જા હાસુ બોલી જા કહું છું. મારા દીકરો મારો હવારના ધોળા અને પાછો મોટા સાહેબ ને કેવો મીનો હે? તો હો કયો કે તો સાહેબ આ તો ઓલો ખજૂરિયો. અરે ખજૂરિયા તે તારે આવું બધું શું કરવું પડ્યું? કાંઈ ને મુખી આમ તો આ લુગડા ક્યાંથી લાવ્યો? સાહેબ આ લુગડા રે ને નાટક મંડળી વાળા પાસે લાવ્યો. મને રે ને નાનપણથી પોલીસનો શોખ છે ને પોલીસ વાળો બનીને ફરતો હતો. તને શોખ છે ને હાલ તને પૂરો કરો. પોલીસ સ્ટેશન ભેગો થા હાલ. સાહેબ સાહેબ એને હું ઓળખું છું, એ અમારા ગામનો ખજૂરિયો છે. આને છે ને એકવાર જવા દો, આ એવા કામમાં હોય જ નહીં. હાલ લીકર લીકર કોની? આ ન હોય સાહેબ. હાલો મુખી હાલો. મારો દીકરો મારો આઈડિયો ને કઈ કામ નો આવ્યો. ઓલા મુખીને મારે મારવાનો હતો. આ તો અમુકનો મેં માર ખાધો. પણ આ સાહેબ રહ્યા ને એ થોડા કડક આવી ગયા લાગે છે.